તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આપણે આવી ગયા કમલીવાળા. અને તમને એક બીજી વસ્તુ કે આપણે જે દિવસ કોમમાં કમલીવાળા કોમ કરવાનું હતું તે મજૂર આપણે આવ્યા નહોતા મહેમાનો, તો તમે જોઈ લો બધા આવી ગયા અને કોમ ચાલુ થઈ ગયું. સ્પેશિયલ લાઇટના ધોબલાનું એટલે ડીપીનું. તો મૂન ભરતજી આવી ગયા અને આજ આખો દાડીઓ રહેવાનું હ આ મહેમાનો હંગાત. અને નિર્મલ સંઘને એ આવે છે ચા પોણે બધું લઈ મંગાવ્યું. તો જોઈ લો હાર્ડ વર્ક કહેવાય એના, જે બહુ જેવું તેવું કામ ના કરી કે માણસો બખમ જોયું એના માટે. ખાતા પીતા ઘરના માણસો ના ચાલે અમારા જેવા. કેટલા ફૂટનો ખાડો થાય? કયો તોણીઓ પડી એટલું એમ ને? મને તો મિત્રો મશીનથી ખોદી પણ હાથથી ખોદી તો આપણે તો આટલું ખોદતે ફેટ નીકળી જાય. આ ભાઈ પણ એ જ કરી પેલું ભાઈ એટલે 4 તોણી આવશે. પેણ આવશે ક્યારે આવશે? 4 આવશે. એકલું બાજુ છે જોઈ લો. તો મિત્રો આપણે જ્યાં હતા કમલીવાળા, એટલે કમલીવાળા એન્ડ કે ગામ જો ગોધરું કહેવાય એકણ ગાડીને પંચર કરાવવા કે ગાડી લઈને ટીમવાળા આવ્યા તો પંચર પડી ગયું હતું. તો જાવેદભાઈનો ફોન આવ્યો. તો જાવેદભાઈ આ ઊભા છે, તમે જોઈ લો ગાડી લઈ આપણે આવ્યા હા. આપણા માટે કોઈક લાયા છે તો આપણે સ્પેશિયલ ઇવન ભેગા થવા જ આવ્યા હું. મને કહેવું તો તમારા માટે કોઈક લાવ્યો હું. હવે શું લાય મને ખુદને ખબર નહીં. તો જાવેદભાઈ શું લાયા હો? મારા ભાઈબંધ માટે સ્પેશિયલ મક્કા મદીનાથી અત્તર મંગાવ્યું હતું મુએ. હા. અને લાવી દીધું છે. કયું હ? કેરીનો રસ. થેન્ક યુ સો મચ. દિલથી આભાર કે તમે લાયા મારા માટે. કયું જન્નતુલ ફિરદોસ છે. ઓરિજિનલ મક્કાનું છે, મક્કાથી જ આવ્યું છે. જાડો આવું તમારે વાત જે નથી બોલે. તો અમારા ભાઈએ અમારા માટે અત્તર લાવ્યું છે, મક્કા મદીનાથી મંગાવ્યું. અને મારા મોમોલા એ સ્પેશિયલ સુરતથી આવ્યું છે. યુનુસ બાપુ સુરત એને સ્પેશિયલી મેં મારા કહેવાથી મક્કા મદીનાથી લાવ્યા હતા. કીધું મારા મિત્ર માટે લાવવાનું છે, સ્પેશિયલ એને લાવ્યા. થેન્ક યુ યાર, દિલથી આભાર. તો મિત્રો આપણે જોઈ લો મક્કા મદીનાથી લાવ્યા હતા. તો આપણા માટે મને ફોન આવ્યા તો મને કે રોહિત તમારા માટે ગિફ્ટ લાવ્યા. તમે ગિફ્ટ લઈ લીધી છે. તો હવે મળીએ ત્યાં 4 વાગે નાખી દે. તાર ભણા પછી હા કશું ના હોય એવું. તો આપણે લાયા હતા દાલ બાટી. તો જોઈ લો લાલભાન દિલોન 2 જણા જમવા બેઠા છે. તો શું લાગી કે મેં વધારે મરચું નાખી દીધું. શીખવું વધારે લાગ્યું. તો દિલા મરચું નાખી થોડું. ના ભાઈ આપણી ટેવ નહીં. ચમ આપણે જેવું લાગે ચોખ્ખું. લાલભા ખાઈ જાય મરચું તો રાખો. જો લાલભા તો અંદર ઉભા ઉભા. હા આખું આમ ખાલી કરી નાખો. મરચું તીખું નહીં એટલે અંદર ઓગળી નાખીને સાફ કરી નાખો. શું કહેવું? એક નંબર દાળ બાટી તો મજા આવી ગઈ. હું ખાઈ રહ્યો હતો, હું ખાવા બેઠો કટ લીધો નતો તો ખરેખર મોજ પડી ગઈ. ડાયટિંગ તૂટી ગયું આજનું. ખાઈ લીધું. આ 8મી દાળ બાટી મોહળી છે. શાક મિત્રોને ખબર છે કે હું લિમિટમાં જ ખાવું હંમેશા. હું મારા શરીરને કષ્ટ જાજો હાલતો જ નહીં ખાવાની અંદર. તો મિત્રો અમે તો લગભગ ખરેખર મેં તો 3 જ ખાધી છે.
એને ગમે લાગતી પછી એવું લાગ્યું ને કેમ કે હું આજ બપોરે જમી લીધું હે એટલે આજે કોઈ નક્કી નહીં આપણું નહીં એક જ ટક કરું મસાલો કાઢી આલો તો ચોથી એક દાલ બાટી આપણે ખાઈને કદી કોઈ જૂઠું નહીં બોલવાનું કે ચોથી દાલ બાટી દિલાના હાથે મોહળવરાઈ હતી અને બાટીનો આકાર બતાવજો ભાઈ લાવજો દાળ બાટીનો આકાર ના હોય આકાર જ હોય ને જેવડી બાટી હોય તો જોઈ લ્યો આવડી આવડી બાટી બરાબર એટલે કોઈ ના કહેવાય મારે દિલો ચા પીવો હે તમે જુઓ ચા પીતા નહીં જોયો હ પણ ચા કંટ્રોલમાં ખાવાનું કંટ્રોલમાં આ ચા આ ચોથી ગ્લાસ ચા ને કદી ના હોય બેઠો જ છું ના જૂઠું બોલવાનું રહેવા દે કે તું બોલવાનું દેવ જ નહીં મારું જે હતો આજે મારા બ્લોગ બોલી દીધું લાલબા તો એવાની મોજમાં હે તો મળી આગળ ગોળ ખાઈને જતા રહે જય માતાજી મિત્રો આપણે કમલીવાડાથી આવી ગયા છીએ હાઈવે ઉપર તો સિંધુને બેહાર લીધો તો સાચી વાત મને બિહાર્યો ગાડી અને આજે કેવું હતું કે કહેવા મતલબ એમ કે આપણે આખો દિવસ બસ કમલીવાડામાં જ કાઢ્યો અને કોમ બહુ હતું તો તમને ખબર પડી જાય મેં તો કોઈ કોમ કર્યું જ નહીં કહેવા મતલબ એમ કે ખબર પડી જાય બેઠો પણ કહેવા મતલબ કે આખો દાડિયા જ હોય તો જ્યો નહીં એમ અને સિંધુ આવ્યો તો સિંધુ કે ફોન આવ્યો સિંધુ કે ફાવતું ને હું આવું મૂકવા આવી જતા તે બાઇક લઈને આવ્યો બાઇક આગળ ઊભું કરી દીધું ભાઈએ તમે અંધારામ નહીં દેખાય તો હવે જઈએ ચો જાવ સિંધુ હવે આપણે નાસ્તો બાસ્તો કરવા જાવ તો મિત્રો નાસ્તાનું કહે પણ કહેવા મતલબ મેં દાલ બાટી કાઢી ને હજી મારું બધું કાઠું કોમ જોઈએ જાહો તો ચોક્કસ બતાવીશું અંકલજી જો રોહિતભાઈ લઈ જઈએ તો મારે પિઝા ખાવાની ગણતરી હે એટલે પિઝા શું ખવાય છે આખો દાડે પિઝા કરવાના કોઈ ખારું ખો હતા હવે લીલી શાકભાજી ખો લીલી શાકભાજી તો પછી મિક્સ સબ્જી ને તંદૂરી રોટી મંગાવી દો ચાલશે જાઓ ખાવું બધા તો જોઈએ હડો તો તમને બતાવીએ જઈશું તો તમને ખબર તો પડી જ જવાની આપણે તો બતાવવાના જ છીએ તો બીજું કોઈ આવું ખાવું હવે ના બસ એટલું આપણે ખાઈએ ને તો પેટ નેનું મારું ધરે રહે એટલા જાણા પેટ છે આપણું પેટ છે આપણું મોટું તો તમે આખી જિંદગી મહેનત કરો કરવી તો પડે ને યાર પેટ માટે નહીં કરતા તમારી જીવન જરૂરિયાત માટે કરો મહાદેવ હર મહાદેવ હોટલમાં આવ્યા ભાઈ આપણે આયા જી હોટલનો ભાઈ લોટેસ લોટેસ તો લોટેસમાં આયા હા લોટેસમાં સિંધુ ખાવું તો બીજા પણ પેલા કોઈને બહુ રોહિતભાઈ બહુ મસ્ત ખવડાવ્યું પનીર ચીલી હા પનીર અંગારા અને બીજું આપણે આપણે એવાને જમાડ દીધા બરોબર પક્કા પાય તો જોઈ લો હોટલ અને આપણે જમીને બહાર આવી ગયા કેમ કે વિડીયો તમે મેળ આવ્યો નતો એનું કારણ એક હતું બીજું ઇસ્યુ હતો કેમ કે પછી તારી અને તારી ઈચ્છા પૂરી થઈ ગઈ રાઈટ તો બહાર આવ્યો એ ભરત નાલ દે ફોન હા તો આવી ગયા છે બહાર જોઈ લો લોટેસ હોટલ ચીલ્લી ખવડાવી મારા વાલાને તો હવે આપણે નીકળીએ ઘર બાજુ